ચલાવવાનો છે 80-90ની સ્પીડમાં. તો પાવડો કેવી રીતના ચલાવું છું જો સ્પીકરમાં કડાવી લીધો છે. હવે આપણે અહીંથી નીકળીએ. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છે મારું મજૂરી સંજેલી. આજે આપણે લગભગ 4-5 દી થઈ ગયા બ્લોક નહોતા આવતા, કારણ કે આપણો મોબાઈલ એડિટ કરવામાં હેંગ મારતો હતો, ચોટી જતો હતો. એટલા માટે મેં રીસેટ કરેલો. રીસેટ કર્યા બાદ મારી ગૂગલ આઈડીનો પાસવર્ડ ભૂલાઈ ગયો હતો, એટલે ખુલતો નહોતો મોબાઈલ. તો મેં કાલે સાંજે ખોલી નાખ્યો મોબાઈલ. આપણે ગૂગલ આઈડી હતી એની આવી ગઈ છે. એટલે આપણે 6-7 વિડીયા છે, એમાં બહુ રેપિડમાં લખવામાં ભૂલ હતી અને બોલવામાં બી કાંક અવાજ દબાતો હતો, કાંક ફૂલ અવાજ હતો. તે જરા કોમેન્ટમાં કંઈ બી આના વિડીયામાં ભૂલ હોય તો કહી શકો, જરૂરથી કહેજો કંઈ બી ભૂલ હોય તે. અને એક આજનો નવા બ્લોકમાં બન્યા રહો, જે આપણે દાણામાં પાણી વાળવાનું. આ દાણા છે, મોટર આપણે ચાલુ કરીએ ઓટોમાંથી. 8:30 લાઈટ આવી ગઈ. કોઈ બી વિડીયામાં ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવજો જરા. હવે આપણે મોટર ચાલુ થઈ ગઈ, દોરિયામાં પાણી આવી ગયું. પાટલામાં જ્યું આટલે જ્યું. આપણે હવે આ ક્યારો ભરાઈ ગયો નાકવારની. પાવડો ચલાવવાનો છે 80-90ની સ્પીડમાં. તો પાવડો કેવી રીતના ચલાવું છું જુઓ ના વિડીયામાં. આપણે પેલા ક્યારામાં પાણી વળી ગયું છે. આપણે હવે આ નાકું પોકવાની તૈયારી છે. આટલે પોકી ગયું, આટલું બાકી છે, એટલે આટલે પોકી જાય. હું નાકું વાળવા જાઉં ત્યાં. પોકવાની તૈયારી હતી, નાકું વાળી. આપણે નાકું વાળ લીધું છે. આ બીજું નાકું છે. પહેલું વાળ લીધું હતું, આ બીજું નાકું. આ ત્રીજામાં જાય. આપણે દાણાનો ક્યારો પોકવામાં વાર લાગે, એટલે આપણે ઘઉંના પાળા લીંદવાથી. ઘઉંના પાળામાં ખોળ કાંક મોટું મોટું હોય, આવું કંઈક છે. લઈ લઈએ ને પછી પાણી વાળતી વખત પાળામાં આપણે ચાલવામાં તકલીફ પડે, સાટે બાળવા આવવું પડે. ત્યારે ચાલો તો લીંદ લઈએ. આપણે લીંદીને આવ્યા ત્યાં ફાઇનલી આટલે પાણી પહોંચ્યું છે. આટલું બાકી છે, સાટે પેલા ક્યારામાં આવી ગયું. આપણે વાળી આવી એટલે પાણી પહોંચ્યું છે. ચાલો તો નાકું વાળ લઈએ. ચાલો આપણે ત્રીજું નાકું વાળ લઈએ. મેં હવે 2 નાકામાં મિલ્યું, કારણ કે આપણે એક નાકામાં ફૂટી જાય છે, ખાડામાં દોર્યો છે ને, એટલે આપણે નાકું નથી વળતું, ડબલ નાકામ કરી દઈએ. તો આપણે હવે જઈ લીંદવા. નાકામાં વાર લાગશે. આપણે હવે લીંદવા આવતા રહ્યા. 2 નાકા મળ્યું એટલે વાર લાગી. આપણે હવે ઘઉંના પાળા લીંદવા માંડીએ. આ ઘઉંનો પાળો દાંતેડું હાથમાં લઈ લીધું. ચાલો તો આપણે પેલા 2 ક્યારા ભરાઈ ગયા, ફૂલ ભરાઈ ગયા, એટલે નાખવાળી. આ ક્યારો તો હવે આવે એ પોકી જાય. ડબલ નાખે એટલે વાળવામાં વાર લાગે, ક્યારા ફૂલ ભરાઈ જવાના. તો આપણે હવે ચોથું નાકું વાળ લઈએ. ચોથું ને 5મું ડબલ નાખે. ફાઇનલી આપણે 5મું નાકું વળી ગયું. ડબલ નાકું તો એમાં એક ચોથું બાકી છે. આપણે હવે 7મું નાકું આવ્યું. છઠ્ઠું નાકું. આપણા સેટ વાળી અહીંયા છે.
ટ્રેક્ટર લઈને શું કરવા આવ્યા ખબર નહીં. આપણે વાડીએ જઈએ, ટ્રેક્ટરમાં કંઈક ભરલીને આવ્યા છે કે ભરવાનું ખબર નહીં. એટલે આપણે વાડીએ જઈએ શું કરે છે. તો ટ્રેક્ટર અહીં પડ્યું. આ શેઠ ટ્રેક્ટર લઈને આવ્યા લાકડા કાપવા. મશીન લાઇટવાળું મશીન લઈને આવ્યા, ચેનથી કાપે. આપણે ત્યાં વિડીયો નહીં બનાવ્યો, નથી બનાવ્યો. બાકી શેઠ આવ્યા લાકડા કાપવા ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર અહીં પડ્યું છે. હા જો પડ્યું. આપણે ઝૂમ કર્યું પણ કેમેરા ઝાકો પડી ગયો. ત્યારે આપણે પાણીવાળા હતું આપણે ક્યારા પણ ભરાઈ ગયા હતા. એટલે અહીંયા નહોતા, વળી હતા. એટલે ડબલમાં મિલ્યું હતું, તાણમાં થઈ ગયું. એટલે આપણે હવે ડબલમાં પાછા કરી દઈએ. ડબલમાં જાય 8-9. આ 10મું નાકું ભરાઈ ગયું છે. વાર લઈએ આપણે. હવે આપણે આ 9મું નાકું છે, ભરાઈ ગયું છે વારલું. હવે આપણે 8મું નાકું વાર લઈએ. આપણું 11મું નાકું છે, વાળી લો. આપણે 2 નાકામાં મૂકી દીધું. 2 નાકામાં પાણી જાય છે. એ બરાતે વાર લાગે એટલે આપણે ઘઉંના પાળા લીંદવા જઈએ. આ પાળા લીંદવા આવતા રહ્યા. ઘઉંના પાળા દાંતડી હાથમાં લઈ લીધી. અને પાળામાં લીંદવાનું. ક્યારા અડી જાય પણ ખડ બહુ છે. ચાલો હવે આ 2 ક્યારા હતા એ ભરાઈ ગયા. આવે એક ક્યારો આવી રહ્યો, એક ક્યારો આવી રહ્યો. આટલું બાકી છે એટલે પોકી જાય. ચાલો આપણે 13મું નાખું વાર લઈએ. આ 12મું નાખું વાર લઈએ આપણે. ડબલમાં વેચી તો છેલ્લા ક્યારામાં જાય છે. પછી સણમ તે આપણે ઠેઠતામાં આવતું રહે. છેલ્લા ક્યારામાં જાય છે. 14મો ક્યારો છે. ચાલો તો એક ક્યારો એટલે આપણે અહીં જ રહી પાળો લેંદવાની જઈએ ઘઉંમાં. આપણે લાઇટ જતી રહી એવું લાગે છે. દોરિયામાં પાણી ઓછું થઈ ગયું. લગભગ લાઇટ જતી રહી. હા, લાઇટ જ જતી રહી. દોરિયામાં થોડું પાણી નથી. તો આપણે હવે વાડીએ જઈએ. લાઇટ જતી રહી, મોટર ચાલુ કરવી પડે. આપણે લાઇટ નથી ગઈ પણ વાયર તૂટી ગયો. સ્ટેશન કરના ઓલી બાજુનું વાયર તૂટી ગયેલો છે. બાકીની લાઇટ તો છે. 2 પીસમાં છે. 1 પીસમાં લાઇટ જતી રહી કારણ કે વાયર તૂટી ગયો. અહીં તમને થાળીમાં કાઢીને બતાવું. આપણે લાઇટ જે જતી રહી એટલે સારું જમવાનો ટાઈમ મળી ગયો. નકર સર્વના કામ ખાવું પડતું આપણે. ચાલો તો આપણે ખાઈએ. શાકવા મસ્ત પુલ્લી બહુ તીખા है. मरचा भी नहीं मिलता. जमाમાં બનાવી પાપડી અને રોટલી અને કાચા મરચા. ચાલો તો આપણે પછી પાછા મળીએ. લાઇટ આવે તો પાણી વાળશું, નકર ઘઉંમાં લીંચું. ચાલો તો જમી લઉં. આપણે હવે લીંબવા હાથું આવતા રહ્યા. થોડુંક વિડીયો એડિટ કરવાનો કરી લીધો છે. આપણે લીંદવા હારું આવતા રહ્યા. આપણી દાંતેડી આવું ખડે એટલે લીંદી નાખી. હવે વાડીએ જઈ
વડીએ લાઇટ રિપેરિંગવાળા એક નથી આવ્યા બળિયાજી. તો 10 ને આવી જાય તે ચાલુ કરીએ. પાછા આપણે દણમ પાણી વાળવાનું ચાલુ કરી દઈએ. લાઇટ આવી નથી આવી વડી જઈને જોઈએ એવું. વાડી ગયા હતા વાડીએ રિપેરિંગવાળા લાઇટ રિપેરિંગવાળા નથી આવ્યા એટલે લાઇટ નથી આવી. બાકી ત્યાં મેં વિડીયો નહોતો બનાવ્યો. ઓલી બાજુ ટેપ ચાલુ હતું એટલે બ્લોક નથી બનાવ્યો કારણ કે કોપીરાઇટ આવી જાય આપણે એટલે માટે. તો મિત્રો હવે આપણે વાડીએ જઈએ. 4:30 થઈ ગયા. લાઇટે જતી રહી છે પણ રિપેરિંગવાળા નહીં આવ્યા. તો આપણે જઈએ વાડી. ગામમાં જવું હોય દયણું દળાવવા. લોટ નથી ઘઉંનો લોટ દળા લઈ ગામમાં જઈ. ચાલો તો મળીએ વાડીએ જઈને. વાડી આવી જાય. હજી લાઇટ નથી આવી કારણ કે હજુ હદાર્યું નથી. લાઇટ નથી આવી એટલે આપણે ગામમાં જઈએ દળાવવા. આપણે હવે ગામમાં જઈએ દયણું દળાવવા. સાયકલમાં આગલામાં પંચર એટલે સાયકલ લઈને જઈએ ગામમાં જઈએ. ચાલો તો ગામમાં જઈને પછી મળતી જાય સાયકલ લઈ. આ ગામ છે આપણું. હા આ બાજુ ઘંટી છે તે કેટલા ઘરે ઘઉં લાવીને પછી દળાવજો. ચાલો તો આપણે ગામમાં પહોંચી ગયા. ફાઇનલી આપણે પંચર સાયકલમાં કઢાવી લીધું હોય. હવે આપણે અહીંથી નીકળીએ. સાયકલમાં પંચર હતું કઢાવી લીધું હોય. અંધારું પડી ગયું. દયણું દળાવવામાં દવણા વધારે હતા એટલે વાર લાગી. ચાલો આપણે ગામમાંથી નીકળી જાય ગામ.